નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। ત્યારે સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો। જી હા, ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ જોવા મળ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને હિંમતનગર કાર્યાલય ખાતે ભારે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની ટિકિટ આપતા વિરોધ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા માંગ કરી હતી અને શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી દેતા ભાજપમાં રોષ જોવા મળ્યો। જો ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી। અગાઉ પણ ભાજપે જાહેર કરાયેલા ઉમેદવારનો વિરોધ તો થયો જ હતો। अरे આ વખત બોમ્બલો में एंट्री જ નથી કોઈની ગાડી में જો पे हवा દીધા ને નંબર બોમ્બલો में एंट्री જ નથી કોઈની